હલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે બનાવીશું મીઠા લીમડાની ચટણી, જે એકદમ આપણા શરીરમાંથી કોલેસ્ટ્રોલને ચૂટકીઓમાં ગાયબ કરી નાખે છે. જો તમારે કોલેસ્ટ્રોલની બીમારી હોય તો તમે નિસંકોચપણે આ મીઠા લીમડાની ચટણી બનાવો અને ખાઓ. તમે એ ચટણીને કોઈ પણ સાથે ખાઈ શકો, ભાખરી સાથે ખાઈ શકો, ઢોકળા સાથે ખાઈ શકો, હાંડવા સાથે ખાઈ શકો, જેની પણ સાથે તમારે ખાવી હોય એની સાથે તમે આ ચટણીનો આનંદ ઉઠાવી શકો છો. એટલે આ ચટણી બનાવવાની ખૂબ જ ઇઝી રેસીપી છે. કશું નાખવાનું નથી વધારે. મીઠો લીમડો સૌથી વધારે પ્રમાણમાં લેવાનો છે. જો મેં એકદમ મીઠો લીમડો તાજો નવો એકદમ મસ્ત ખુશ્બુદાર લઈ લીધો છે. એક તપેલી ભરીને મીઠો લીમડો લીધો છે જો, અને સારી રીતે ધોઈ લીધો છે, અને એના પત્તા મેં બધા બેટી લીધા છે. અને સાથે સાથે મેં કોથમીર અને રેશમપટ્ટી મરચાંનો ઉપયોગ કર્યો છે. તીખા મરચાંનો ઉપયોગ નથી કર્યો. તીખું મરચું પણ તમે નાખી શકો છો. એની અંદર ખટાશ માટે મેં થોડું દહીં નાખ્યું છે અને લીંબુનો પણ ઉપયોગ કર્યો છે. અને સાથે સાથે મેં થોડી સાકર એડ કરી છે, ખાંડ એડ નથી કરી. તો તમે આ ચટણી ઇઝીલી બનાવી શકો છો. સાવ ઇઝી રેસીપી છે, આમાં કશું કોઈ મગજમારી છે જ નહીં. અને આ રેસીપીથી તમારે કોલેસ્ટ્રોલની બીમારી બિલકુલ એટલે બિલકુલ જતી રહેશે, બરાબર છે. પણ તમારે આનો ઉપયોગ રેગ્યુલર કરવો પડશે. રેગ્યુલર તમે આ ચટણી ખાશો તો તમને 100% ફાયદો થશે. લીમડો એમને એમ પણ આપણા સ્કિન અને હેર માટે પણ ખૂબ જ ઉપયોગી છે, અને ખાસ કરીને કોલેસ્ટ્રોલ માટે. તો તમે ચોક્કસથી આ રેસીપીનો ઉપયોગ કરજો અને તમે ચટણી બનાવજો અને ખાજો. ઓકે, આવજો. જય શ્રી કૃષ્ણ.